અહીંયા હરણ બેઠું છે જરૂર. તો જો આ છે શાહમોર. હા જો છે હિપોપોપટ પોટેમસ. હા તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ છે જંગલી ભેંસ્યું ધોળા હરણ. શીંગડા વાળું કઈક છે. આ જો આ છે શાહમુર્ગ, નાનું શાહમુર્ગ છે. આ જો ડાયનાસોર ની. જો આ કાશબા છે, આ જે ડિઝાઇન વાળા છે ને પાણા જેવા લાગે એ કાશબા છે. તો આવડી હોયા વાળી શેઢાડી છે. આ જરાક છે ઉતી છે જરી. આ લોકડી છે. અહીંના બસ્સા જો તમે, નાના નાના વાંદરા વેચ વેચ ના હો. આ છે ઇન્ડિયન કોબરા. જો ઈગવાના કહેવાય આને. જો કાશબાને બસ આ અહીંયા હરણ બેઠું છે જરૂર. તો જો આ છે શાહમોર. હા જો છે હિપોપોપટ પોટેમસ. હા હિપોપોટેમસ છે. આ જો પાણીમાં તરે છે. બોલો કાજો પીસો. જો તો આપણે આગળ જઈએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ છે જંગલી ભેંસ્યું. આપણે તો દવા દે આ નો દે કે તો क्या सोच है रे तेरी, मानना पड़ेगा. તો જો આ છે હરણ, સફેદ ધોળા હરણ. તો જો અહીંયા કઈક આવડે બીજું છે આવી ગયેલું. હા હેલો હે હા હું યાર કૂતરું છે તો શીંગડા વાળું. શીંગડા વાળું કઈક છે. હલડે કાવતરું કાવતરું હલડે હલ્લો ભાગો શીંગડા વાળું કાવતરું. શીંગડા વાળું કાવતરું છે આ. અને આ મોટું કાવતરું છે. જો આવડો છે ફરવા માટેનો અને પોરો ખાવા માટેનો બગીચો. અને આ છે અહીંલી સોડા અને ગુલ્ફી ને આઈસ્ક્રીમ ને એવું મળે છે આ દુકાનમાં. કોણ અને અહીંયા ગરમા ગરમ ચા. તો અને આ ઝાડવું તમે જોવો, આવડું ઝાડવું છે કેમેરાનું. અહીંયા જો કેમેરો આવેલો છે. ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. આ જો આ છે શાહમુર્ગ, નાનું શાહમુર્ગ છે. આ જો ડાયનાસોર ની સ્ટેચ્યુ છે, ડાયનાસોર નું. અંબુજા સિમેન્ટ માંથી બનેલ. અને જો અહીંયા આવડા શાહમુર્ગ જ છે. જો તો એકવાર તમે પણ આવડા જુનાગઢમાં આવેલા સત્તરબાગની મુલાકાત લેજો. આવો તો જો ઓલું ભૂંગળી ચોડે આમ જો. જો અહીંયા ફાવડી આંટા મારે છે. નહીં ઓલું ભારતીય નારવરું. જો અહીંયા આંટા મારે. અને અહીંયા કંઈક છે. અહીં શું છે એલા કાં ભળી ગયું. લેન્ડમાં બેઠા 2 4 ને 100 ને 8 હા જરા આવડા ચા કાશબા કહેવાય. એલા જો આ કાશબા છે, આ જે ડિઝાઇન વાળા છે ને પાણા જેવા લાગે એ કાશબા જ છે. જો તો હવે આપણે આમાં આગળ જઈએ. તો આગળ હવે કંઈક હશે. જો આ બધા લોકો એટલા બધા અહીંયા ભીડ બહુ હોય છે જોવામાં. જો તો આવડી હોયા વાળી શેઢાડી છે. અને એક ઓલા પ્રેસ છે. આ કંઈક ખાય છે. જો આ જરાક છે. આ જુઓ કંઈક આમાં અંદર બેઠું છે. અહીં કાચમાં લી સરખું દેખાતું નથી. કાચ બાડા થઈ ગયા.
તો મિત્રો આ જુઓ અહીંયા લોકડી હૂતી છે જરી આ લોકડી છે અહીં જો અહીં લખેલું જરૂર ભારતીય રણ લોકડી રણની રોકડી છે જો મિત્રો તમને આવડો વિડીયો ગમતો હોય તો વિડીયોને પાછા લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો હજી આપણે આગળ જવાનું છે અને આગળ હવે શું છે એ પાછા આપણે તમને દેખાડી તો જો અહીંયા કંઈ છે પણ આમાં કાંઈ મને દેખાતું નથી હા જો ઓલા ખૂણામાં કંઈક અજગરિયું બેઠું છે હા જરૂર પણ આમાં કાંઈ સરખું દેખાતું નહીં જરીક આગળ જઈને આપણે પાછા દેખાડીએ દેખાય તો આ જો આવું છે અંદર બેઠું આવું જ છે ઓરિજિનલ અજગર જો અહીં ખૂણામાં બેઠો કાચ સાફ કરવા પણ છે પણ હજી કરેલા નહીં જરૂર અજગર છે હા જો હા વાંદરાના બસ્સા જો તમે નાના નાના વાંદરા વેચ ને આવો આને કંઈક અહીંયા બોર્ડમાં લખેલું છે આનું નામ હા જુઓ તમે અહીં એટલી મોજ આવે એવું જ છે હા જુઓ આ એનું નામ છે જો મરમો છે તો હવે આપણે અહીં પડીકાનું કંઈક બોડિયું મારેલું હતું તો પડીકા જોવાનો વિચાર છે અહીં જરા સાપનો પડીકો રેડ સ્નેક જો ઠેઠ ઓલા આપણે ઠોંગા જેમ ઊભું થઈને બેઠું છે જરૂર આને કહેવાય છે રેડ ધામણું અને અહીંયા છે બાજુમાં કોબરા તો આપણે એવો કોબરા જોવા જવાનું છે તો જો અહીંયા છે આ ઇન્ડિયન કોબરા તો કોબરા ત્યાં આવી ગયેલું કોબરા હતા ગયેલું અહીં જરૂર આ છે ઇન્ડિયન કોબરા ખમો ઘડીક પોરો ખાઈ ગયું આ કોબરા આવ્યું તો આવી ગયું કોબરા આપણે વાડીએ લાટ નીકળ્યા આવા તો આપણે વાડીએ નીકળતા તો એટલે આપણે જરીક આગળ રહ્યા જઈ અહીંયા પડકા છે કે શું છે તો અહીંયા કંઈક આ જો ડોકું કાઢીને બેઠું છે હા જો ખડ શીતળો કહેવાય જો શીતો થૂતો પાછો જો તો પાછા આપણે આગળ વ્યા જઈએ રૂપસુંદરી તાશે તાકે જો અહીં ખૂણામાં મેકઅપ કરે હાલો દેખાતું નહીં એટલે ભાગી અને અહીં આગળ જો આવડે અહીં બોર્ડ નથી પણ આ ઘો લાગે જો પાટલા ઘો હા જો આ લાકડા ઘો છે લાકડા ઘો જો પડખે લાકડું પડ્યું એટલે આપણે આને લાકડા ઘો કે જો આ લાકડા ઘો અને આ છે ઈગવાના જો ઈગવાના કહેવાય આને क्या बोला तूने ડોલ કાકીડો મોટો ડોલ કાકીડો બહુ મોટો અને આંકા છે કાશબા તો આ જો ઈયડ ડેરાપી તો આ જો અહીં કાશબા છે જો કાશબા ને બસ આ તો મિત્રો અહીંયા જો આ મગર બેઠી છે જરી અહીં તડકે બેહવા આવેલી છે તો આ પાણીમાંથી બહાર નીકળી છે અને અહીં બીજું અહીં પહોંચ્યું છે બહુ મોટો વ્લોગ થાય તો આપણે આગળ જઈએ તો અહીંયા બધું પહોંચ્યું છે સાસુ વાળી મગજ વાતો જો આવી રીતના એના મોઢા છે જો આવડા વરવાંગડા અહીંયા જો બેઠા
આ આઝાદ બગલા છે માણા હે ઉપર જો ને અને આવડો આ ફોટા પાડવા માટેનો સેલ્ફી પોઈન્ટ ગાર્ડન ને આ જો ઝાડ મરે અહીંયા ફોટો પડવાનો અને આનો નેચરલ વ્યૂ. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ હતી. તો હવે પાછા મળશું નવા વિડીયો સાથે. અને આવડો આ પ્રાણી સંગ્રહાલય આવો જુનાગઢમાં તો એકવાર અવશ્ય આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેજો. ને આ પ્રાણી સંગ્રહાલય દર બુધવારે બંધ હોય છે.